નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે માનો કે ન માનો, પરંતુ જાન્યુઆરી મહિનામાં આ 6 રાશિઓ બનવાની છે મહાકરોડપતિ। હા મિત્રો, તમને બતાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી 6 રાશિઓ છે જે હવે કરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે। અને આ જાન્યુઆરી મહિનામાં ગ્રહ, ગોચર અને નક્ષત્રોની સ્થિતિ કંઈક એવા પ્રકારે બની રહી છે કે જેના કારણે હવે આ 6 રાશિઓ ધનથી માલામાલ થવાની છે। હા મિત્રો, તમને બતાવવા માંગીશું કે હવે આ રાશિવાળા લોકો ઉપર ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા બનવાની છે। ભગવાન શનિદેવની કૃપાથી તમને લોકોને હવે સમય પર મોટો ધનલાભ પ્રાપ્ત થવાનો છે। તમારા ઉપરથી બધા જ પ્રકારના દુઃખો પણ દૂર થશે। તમારી બધી જ તકલીફો અને પરેશાનીઓ જાન્યુઆરી મહિનામાં સમાપ્ત થઈ જશે। મા લક્ષ્મીની કૃપાથી જે લોકો અવિવાહિત છે તેને જાન્યુઆરી મહિનામાં વિવાહ માટેના પ્રસ્તાવો આવશે। બતાવવા માંગીશું કે આ દરમિયાન તમારો વ્યાપાર અને વ્યવસાય તેજીથી પ્રગતિ કરશે। સાથે જ મનપસંદ નોકરી કરવાનો અવસર પણ તમને આ મહિનામાં પ્રાપ્ત થશે। તમારી અંદર ધન આકર્ષિત કરવાની ક્ષમતા વધશે, જેના કારણે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે। તમારા દ્વારા કરવામાં આવેલા બધા જ પ્રયાસો હવે સફળ રહેશે। પરંતુ મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તમે ઘરના વડીલો અને માતા પિતાની સલાહ અવશ્ય લો। ભગવાન શનિદેવની કૃપાથી આ દરમિયાન તમને અચાનક કોઈ મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। આ જાન્યુઆરી મહિનામાં તમને લોકોને મોટી ખુશખબરી પ્રાપ્ત થશે। જે લોકો ઘણા લાંબા સમયથી વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગે છે કે પછી વિદેશમાં જઈને વ્યાપાર કરવા માંગે છે, તો બતાવી દઈએ કે તેના પ્રયાસો હવે સફળ સાબિત થશે। સાથે જ કાર્યક્ષેત્રમાં આ દરમિયાન તમારા નવા મિત્રો પણ બની શકે છે અને કોર્ટ કચેરી તેમજ કાનૂન સંબંધિત નિર્ણયોમાં પણ આ દરમિયાન તમને સફળતા હાથ લાગી શકે છે। તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ। તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સાથે જ વિડીયોને એક લાઈક તેમજ શેર જરૂર કરી દો। મિત્રો, બતાવી દઈએ કે સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે મેષ રાશિવાળા લોકોની આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે। રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ વધારે શુભ છે। કોઈ પાર્ટી સાથે જોડાવાનો અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે। આ દરમિયાન સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે। આ જાન્યુઆરીના મહિનામાં તમે તમારી યોજના અનુસાર કાર્ય કરવામાં સફળ રહેશો। કાર્યસ્થળની પરિસ્થિતિઓ પણ તમારી અનુકૂળ રહેશે। તમારું કોઈ ખાસ કામ મિત્રોની સહાયતાને કારણે પૂર્ણ થઈ શકે છે। વિદ્યાર્થીઓને પણ હવે ઘણા લાંબા સમયથી કરેલા પ્રયાસોનું ફળ મળશે। આ જાન્યુઆરી મહિનામાં તમને મોટી સફળતા હાથ લાગવાની છે, જેનાથી તમારું મન પ્રભાવિત થઈ જશે અને આ સાથે જ તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા બનેલી રહેશે। મિત્રો, બતાવી દઈએ કે આગળની રાશિ છે મિથુન રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે આ મહિનામાં તમને તમારા કાર્યના ક્ષેત્રોમાં પદોન્નતિ તેમજ વેતન વધારો પ્રાપ્ત થઈ શકે છે। વ્યાપાર તેમજ વ્યવસાયમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે। તમે તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। આ સાથે જ માલ મિલકત સાથે જોડાયેલા નિર્ણયોમાં પણ તમને મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે। મિત્રો, આગળની રાશિ છે તુલા રાશિ। બતાવી દે કે તમારા ઉપર હવે માં લક્ષ્મીની અસીમ કૃપા બની રહેશે અને તમારી કિસ્મત હવે ખૂબ જ જલ્દી ચમકી ઉઠશે। ધન લાભની સાથે સાથે જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ પણ દૂર થશે। મિલકત સંબંધિત કાર્યોમાં પણ તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે। આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે। આ સાથે જ જાન્યુઆરીના મહિનામાં પ્રભાવશાળી લોકો સાથે તમારી મુલાકાત થશે। મિત્રો, બતાવી દઈએ કે આગળની રાશિ છે કન્યા રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના મોટા પરિવર્તનો જોવા મળશે। તમારા ઉપર ભગવાન શનિદેવ અને મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી અધિક બનેલી રહેશે।
મહાલક્ષ્મીનું નામ લઈને તમે જે કાર્ય કરશો એમાં તમને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. તમને તમારા ઘરમાં સૌથી વધુ મોટા ભાઈનો સહયોગ મળશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશો. જો તમે તમારા કાર્યને મન લગાવીને કરશો તો તમને સફળતા અવશ્ય મળશે. સાથે જ જે લોકો નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે તો તેને આ જાન્યુઆરી મહિનો ઉત્તમ નોકરીની પ્રાપ્તિ પણ કરાવશે. મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ. હા મિત્રો, બતાવી દે કે તમારા દ્વારા લીધેલો કોઈ પણ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોપર્ટી સાથે સંબંધિત નિર્ણયોમાં પણ તમને સફળતા મળી શકે છે. કોર્ટ કચેરીથી જોડાયેલા નિર્ણયોમાં તમને સફળતા મળશે. આ જાન્યુઆરી મહિનામાં તમે તમારા પરિવાર સાથે મોટી યાત્રા પર જઈ શકો છો અને આ યાત્રા તમારા માટે લાભદાયી સાબિત થશે. તમે વિચારેલા દરેક કાર્યો આ દરમિયાન પૂર્ણ થશે. તમારા વૈવાહિક જીવનમાં મધુરતા બનેલી રહેશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો તેમજ લડાઈ ઝઘડાઓ દૂર થશે. મિત્રો, આગળની રાશિ છે મકર રાશિ. હા મિત્રો, બતાવી દે કે આ દરમિયાન મકર રાશિના લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થશે. આ જાન્યુઆરી મહિનામાં તમે નવો વ્યાપાર કે કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો. તમે શરૂ કરેલા દરેક કાર્યોમાં તમને મહાલક્ષ્મીની કૃપાથી સફળતા મળશે. તમારા કાર્યમાં આવનારી બાધાઓ અને અડચણો આ દરમિયાન દૂર થશે. કાર્યના સ્થળે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો ભવિષ્યમાં સફળતા અપાવવામાં સહાયતા કરશે. મિત્રો, આગળની રાશિ છે કુંભ રાશિ. હા મિત્રો, બતાવી દે કે આ દરમિયાન તમારું જે કાર્ય ઘણા લાંબા સમયથી અટકેલું હતું તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારી આર્થિક સ્થિતિ આ દરમિયાન મજબૂત થશે. તમારો વ્યાપાર અને વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને તમે તમારા વ્યાપારમાંથી ખૂબ જ વધુ ધન પ્રાપ્ત કરી શકશો. આ જાન્યુઆરી મહિનામાં તમારા રોકાયેલા અને બગડેલા બધા જ કાર્યો સાચા સમયે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા ઘર પરિવારમાં ધાર્મિક અને માંગલિક કાર્યક્રમો થતા રહેશે અને તેના કારણે તમારા ઘરમાં પ્રસન્નતા તેમજ ખુશીઓનું વાતાવરણ બનેલું રહેશે. તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી અને જય શનિદેવ અવશ્ય લખી દો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.